નમસ્કાર. ગુજરાત માટે અત્યારે એક બહુ મોટું વેધર અલર્ટ આવી રહ્યું છે. આવનારા થોડા કલાકો છે ને એ બહુ જ અગત્યના છે, કારણ કે એક જોરદાર તોફાન સીધું રાજ્ય તરફ આવી રહ્યું છે. તો ચાલો આપણે સીધા જ આમાં ડૂબકી મારીએ અને જોઈએ કે લાઈવ સેટેલાઇટ ડેટા આપણને શું કહી રહ્યો છે. જુઓ, આ કોઈ સામાન્ય વાત નથી. આ શબ્દો સીધા લાઈવ સેટેલાઇટ ફીડમાંથી આવ્યા છે. આના પરથી જ ખબર પડે છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે. જે સિસ્ટમ અત્યારે દેખાઈ રહી છે ને, એ કંઈ રોજબરોજની વાત નથી. એટલે એની અસર શું થઈ શકે એ સમજવું આપણા માટે બહુ જ જરૂરી બની જાય છે. તો સવાલ એ છે કે અત્યારે ખરેખર થઈ શું રહ્યું છે? જુઓ, સેટેલાઇટ તસવીરો એકદમ સાફ બતાવી રહી છે કે કરાચી પાસે એક બહુ જ મજબૂત, જેને આપણે કન્વેક્શન સિસ્ટમ કહીએ, એ બની ગઈ છે. હવે કન્વેક્શન એટલે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો ગરમ અને ભેજવાળી હવા જ્યારે એકદમ ઝડપથી ઉપર ચડે ત્યારે એ આવા શક્તિશાળી તોફાનને જન્મ આપે છે. અને આ જ સિસ્ટમ હવે સીધી ગુજરાત તરફ આગળ વધી રહી છે. અને એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. આ સિસ્ટમ કંઈ શાંત બેઠી નથી. એ તો જાણે સમુદ્રમાંથી સતત એનર્જી ખેંચી રહી છે અને એના કારણે એ વધારે ને વધારે પાવરફુલ થતી જાય છે. એટલે જેમ જેમ એ ગુજરાતના દરિયાકિનારાની નજીક આવશે, એની તાકાત અને એની તીવ્રતા બંને વધવાની પૂરેપૂરી શક્યતા છે. હવે સોશિયલ મીડિયા પર તો આને લઈને બહુ બધી વાતો ચાલી રહી છે, બરાબર ને? અમુક લોકો આને મિની વાવાઝોડું પણ કહે છે. પણ શું આ સાચે જ વાવાઝોડું છે કે પછી કંઈક બીજું છે? ચાલો, જે ઓફિશિયલ માહિતી છે, જે હકીકતો છે, એના પર એક નજર કરીએ. તો જો વાત એમ છે કે ભલેને જોરદાર પવન અને ધૂળની ડમરીઓના કારણે લોકો એને મિની વાવાઝોડું કહેતા હોય, પણ જે આપણું ભારતીય હવામાન વિભાગ છે, એટલે કે IMD, એમના કહેવા મુજબ આ ટેકનિકલી વાવાઝોડું નથી. હા, આ એક બિનમોસમી સિસ્ટમ છે, પણ એ ખૂબ જ તીવ્ર છે. ગાજવીજ સાથેનું એક એવું તોફાન છે જેને હવામાનશાસ્ત્રીઓ એક ખાસ નામથી ઓળખે છે. અને એ ખાસ નામ છે સ્ક્વોલ લાઇન. આ શબ્દ બરાબર સમજી લેજો. આ કોઈ સામાન્ય વરસાદની વાત નથી. સ્ક્વોલ લાઇન એટલે જાણે તોફાનોની એક આખી દિવાલ જે એકસાથે આગળ વધી રહી છે. પેલી ડોમિનોઝની ગેમ રમી છે, એકને પાડો એટલે આખી લાઇન કેવી ફટાફટ પડી જાય. બસ આ એના જેવું જ છે. આ લાઇન જે પણ વિસ્તારમાંથી પસાર થશે ત્યાં અચાનક અને એકદમ જોરદાર અસર કરશે. ઓકે, તો હવે સૌથી અગત્યનો સવાલ: આ સિસ્ટમ ક્યારે અને ક્યાં ત્રાટકવાલી છે? આવનારા થોડા કલાકોનું ટાઈમટેબલ સમજવું આપણી સલામતી માટે ખૂબ જ જરૂરી છે. જુઓ, ટાઈમલાઈન એકદમ સ્પષ્ટ છે. અત્યારે આ સિસ્ટમ કરાચી પાસે પોતાની પૂરી તાકાત ભેગી કરી રહી છે. અહીંથી આવનારા લગભગ 3 થી 5 કલાકમાં એ કચ્છના દરિયાકિનારેથી ગુજરાતમાં એન્ટ્રી લે છે. અને એકવાર ગુજરાતમાં આવી ગયા પછી આવનારા 6 થી 8 કલાકમાં એ ધીમે ધીમે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોને પોતાની અસરમાં લેવાનું શરૂ કરી દેશે. આ જ કારણે હવામાન વિભાગે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. કયા કયા જિલ્લાઓ? ધ્યાનથી સાંભળજો. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવ. ઓરેન્જ એલર્ટનો સીધો મતલબ છે કે આ બધા જિલ્લાઓમાં ખરાબ હવામાનની પૂરી શક્યતા છે અને દરેકે તૈયાર રહેવું પડશે. તો સવાલ એ થાય કે જ્યારે આ સ્ક્વોલ લાઇન આવશે ત્યારે ખરેખર કેવું વાતાવરણ હશે? આપણે શેના માટે તૈયાર રહેવાનું છે? ચાલો એને જરા વિગતમાં સમજીએ. સૌથી મોટો ખતરો છે પવનનો. પવનની સ્પીડ લગભગ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. પણ વચ્ચે વચ્ચે જે ઝાપટા આવશે ને, એ 70 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ સુધી પણ પહોંચી શકે છે. હવે વિચારો, આટલી સ્પીડનો પવન, જે કાચા મકાનો હોય, ઝાડ હોય કે પછી વીજળીના થાંભલા હોય, એમના માટે કેટલો નુકસાનકારક હોઈ શકે છે. અને વાત ખાલી પવનની નથી. એની સાથે બીજા પણ ઘણા જોખમો જોડાયેલા છે, જેમ કે જોરદાર ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા. અચાનક ધોધમાર વરસાદ તૂટી પડશે અને અમુક વિસ્તારોમાં તો કરા પડવાની પણ શક્યતા છે. આ બધાની સાથે ધૂળની ડમરીઓ એટલી ઉડશે કે કદાચ થોડે દૂરનું પણ દેખાવું મુશ્કેલ બની જાય. ચાલો હવે અમુક મોટા શહેરોની વાત કરીએ કે ત્યાં કેવી અસર જોવા મળી શકે છે. રાજકોટમાં સૌથી વધુ ખતરો છે. ત્યાં 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ઓરેન્જ એલર્ટ પણ છે. અમદાવાદની વાત કરીએ તો ત્યાં પવન થોડો ધીમો હશે, પણ ધૂળની ડમરીઓની અસર ત્યાં વધારે જોવા મળશે. દ્વારકામાં ભારે વરસાદની સંભાવના છે અને ભુજમાં પણ ગાજવીજ સાથે તોફાનની અસર દેખાશે. ઓકે, આપણે આ બધી માહિતી તો મેળવી લીધી, પણ હવે આવે છે સૌથી અગત્યનો ભાગ: આપણી સલામતી. આવી પરિસ્થિતિમાં શું કરવું અને શું બિલકુલ ન કરવું એ જાણવું ખૂબ જ જરૂરી છે. ચાલો
એવા અમુક જરૂરી પગલાં પર નજર કરીએ જે આપણે તરત જ લેવા જોઈએ. આ સૂચનાઓનું પાલન કરવું ખરેખર બહુ જ જરૂરી છે. જો ખેડૂત ભાઈઓ હોય તો એમણે તાત્કાલિક પોતાના પાકને સુરક્ષિત કરવાની વ્યવસ્થા કરવી જોઈએ. પશુપાલકોએ પોતાના પશુઓને કોઈ સુરક્ષિત જગ્યાએ આશરામાં ખસેડવા જોઈએ. જે લોકો કાચા કે નબળા મકાનમાં રહે છે એમણે ખાસ સાવચેત રહેવું અને ઝાડ કે વીજળીના થાંભલાથી દૂર રહેવું. અને હા, જો કોઈ ડ્રાઇવિંગ કરી રહ્યું હોય તો ભારે પવન અને ઓછી વિઝિબિલિટીને કારણે ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. જુઓ, આ તોફાન તો આવીને જતું રહેશે, પણ એ પોતાની પાછળ એક મોટો સવાલ છોડીને જશે. આપણે જોઈ રહ્યા છીએ કે હવામાન હવે દિવસે ને દિવસે વધુ અણધાર્યું બનતું જાય છે. તો આવા સમયે એક સમાજ તરીકે આપણે આવી અચાનક આવતી મુસીબતો માટે વધુ સારી તૈયારી કેવી રીતે કરી શકીએ? આ એક ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. ત્યાં સુધી સૌ સુરક્ષિત રહેજો અને સાવચેત રહેજો.